પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. પિત્તરનો લખેલો પહેલો પત્ર 5મો અધ્યાય 8મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. આજે પ્રભુનું વચન આપણને જણાવે છે કે સાવચેત થઈ જાઓ, જાગતા રહો. અને એના માટે સાવચેત થવાનું છે અને જાગતા રહેવાનું છે કે તમે જાગતા હશો તો જે તમારો વેરી છે એ સિમ્પલ વેરી નથી. પેલા સિંહ છે, શાંતપણે ફરતો સિંહ નથી. સિંહની પેઠે સિંહ નથી, એ પણ ગાજનાર સિંહની પેઠે ગળી જવાને શોધતો ફરે છે. શેર તો પ્રભુ છે. યહૂદાનો સિંહ એ પ્રભુનું નામ છે. પ્રકટીકરણ 5મા અધ્યાયમાં આ તો સિંહની જેમ ગળી જવાને માટે શોધતો ફરે છે. હકીકતમાં શેતાન સિંહ નથી. તો આ દિવસોમાં આપણને પ્રભુનું વચન કહે છે કે જાગતા રહો. જે વ્યક્તિ વિશ્વાસમાં દ્રઢ રહે છે, જેના દ્વારા અદ્ભુત કામો થાય છે અને જેના દ્વારા શૈતાની રાજ્ય હાલી જાય છે, ડગમગી જાય છે, અને એ વ્યક્તિની પાછળ એ હમણાં મળે તો ગળી જાઉં અને એવી રીતના શોધતો ફરે છે. અને એવી રીતના આપણે શૈતાનના પંજામાંથી સાવચેત રહીને, જાગતા રહીને આપણે બચી શકીએ છીએ. સિંહ છે એ એવી રીતના ત્રાડ પાડે છે અને સામે વ્યક્તિ હોય એના પણ હાજા ગગડી જાય. તો શૈતાન પણ એવી જ રીતના ત્રાડો પાડે છે, પણ એનામાં કંઈ પાવર નથી. પહેલેથી ને પ્રભુએ એમને હરાવેલો છે, પણ એનો મતલબ એ નથી કે પ્રભુએ હરાવેલો છે ને આપણી આગળ એ શૈતાન સરેન્ડર થઈ જશે. પ્રભુએ હરાવેલો છે, હવે આપણે પણ એમને હરાવવાનો છે. એ આપણને છોડે એવો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ સુધી એ પીછો કરતો અને કરતો ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિજયવંત થયા. એવી રીતના એ શત્રુ છે એ હારેલો છે. આપણે પણ એવી રીતના મૃત્યુ સુધી, સ્વર્ગમાં પહોંચીએ ત્યાં સુધી આપણો પીછો કરશે. અને આપણે કયા પાપમાં પડી શકીએ છીએ, ક્યારે પાપમાં પડી શકીએ છીએ, આપણને શું ગમે છે એ પણ શૈતાન જાણવા માગે છે. અને અભ્યાસ કર્યા પછી એ ઘણા દિવસો પછી, ઘણા વર્ષો પછી એ હુમલો કરે છે, એ પાપમાં પાડે છે. હવાને એણે એક જ દિવસમાં જઈને એક જ ઝટકે પાપમાં નથી પાડી શક્યો. હર વાર એ જ્યારે એ ઝાડ પરથી પસાર થતી હશે, શૈતાન એને વિચાર આપતો હશે કે બુદ્ધિશાળી ઝાડ છે, આ બુદ્ધિશાળી ફળ છે, એકવાર તો ઓર નજર નાખી લે, કેટલું મસ્ત લાલ લાલ દેખાય છે અને જ્ઞાન આપવાવાળું છે, તારી પાસે હજુ કમ જ્ઞાન છે, એટલે વધારે જ્ઞાન જોઈએ તો આ તું તોડીને ખાઈ લે, બુદ્ધિશાળી બની જશે. પ્રભુ તો બોલ્યા જ કરે અને ત્યાં પરીક્ષણ આવીને ઊભું રહી ગયું. જે પ્રભુ આપણા માટે કદી એવું વિચારતા નથી. પ્રભુના સ્વરૂપે એમના સ્વરૂપે બનાવેલા હતા. કોઈ જાતની સ્વરૂપમાં કમી હતી નહીં, પરંતુ ત્યાં શૈતાનની વાત માની લે છે અને પાપમાં પડે છે. આપણે પણ પ્રભુના વચનો વિરુદ્ધ જઈને પાપમાં પડીએ છીએ. જાગતા નથી રહેતા, સાવચેત નથી રહેતા અને આપણે પોતાની સંભાળ રાખતા નથી કે હું તો તાકાતવાન છું, હું તો પરાક્રમી છું, મારી આગળ તો શૈતાન સરેન્ડર થઈ જાય છે, એવું આપણે વિચારીએ છીએ. પરંતુ કેટલા ભલા સેવકોને શૈતાને એમના ગમતા પાપોમાં પાડી દીધા. હંમેશા સેવકને માટે કહેવામાં આવે છે કે એ પોતાની તારીફમાં ફસાઈ જાય છે અને એવા લોભ લાલચમાં ફસાઈ જાય છે અને એવા વ્યભિચારના પાપમાં ફસાઈ જાય છે. આ 3 પ્રકારના પાપમાં ઉચ્ચ લેવલે ગયા પછી પણ તૂટી પડે છે સંતો અને ભક્તો. તો આ પાપ લઈને શૈતાન જાય છે અને ત્યાં પછી એ ખાડામાં સેવકો પડી જાય છે. આજે આપણે એના વિશે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે અને હું જાગતા નહીં રહીએ, સાવધ નહીં રહીએ, તો એવું નહીં વિચારશો કે પ્રભુ મારા માટે યુદ્ધ લડી લેશે, પ્રભુ મારા માટે આમ કરી લેશે, એવું વિચારવાની જરૂર નથી. આ દિવસોમાં વધુ ને વધુ તેમના મહિમાને માટે આપણે કામ
કરતા રહીએ. પ્રભુએ જે તાલંતો આપેલા છે, કૃપાદાનો આપ્યા છે, એમના સેવાને માટે એ વધુ ને વધુ ઉપયોગી થતા રહે, એના માટે આપણે પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. ઝાડ રોપેલું હોય તો એને ફળ આવે એના માટે આપણે રોપીએ છીએ, એવું જ ઊભું રહીને છાંયો આપે એના માટે હોતું નથી. ઘણા બધા ઝાડો શોભાને માટે હોય છે, એ અલગ વાત છે, પરંતુ પ્રભુના દરબારમાં ગીતશાસ્ત્ર 92માં લખવામાં આવ્યું છે કે તમને યહોવાના આંગણામાં રોપવામાં આવેલા છે, ઘડપણમાં પણ તેઓ ફળદાયી થશે. અને એ પ્રમાણે પ્રભુ જણાવે છે કે ખીલવાને માટે રોપવામાં આવ્યા છે, ફળ આપવાને માટે રોપવામાં આવ્યા છે, નહીં કે છાયાથી પ્રભુ સંતોષ થઈ શકે. આ દિવસોમાં આપણે કેવું ફળ આપીએ છીએ, કેટલા ફળ આપીએ છીએ, કેવી રીતના ખીલીએ છીએ, કોની આગળ ખીલીએ છીએ, અને શું આપણા આ ફળો દ્વારા પ્રભુને મહિમા મળે છે. યોહાન 15:8માં જણાવે છે કે તમે બહુ ફળ આપો, એમાં મારા બાપનો મહિમા મળે છે, મારા બાપને મહિમા મળે છે. તો બાપને મહિમા આપવાને માટે આપણે સ્તુતિ આરાધના કરવાની છે, બધું જ કરવાનું છે, પણ ફળવંત ખ્રિસ્તી જીવન પણ હોવું જોઈએ. જો આપણામાં ફળ જ નથી તો આપણો નમૂનો કોણ લેશે? આપણે કોની આગળ આદર્શ બનીશું? આપણો આદર્શ તો પ્રભુ છે. પરંતુ માથી 5:16માં લખવામાં આવ્યું છે કે તમારી રૂઢિકરણીઓ એવી પ્રકાશવા દો કે તેઓ આકાશમાંના બાપની સ્તુતિ કરે. ક્યારે સ્તુતિ કરશે વિધર્મી લોકો? તમારી રૂઢિકરણી, તમારા કામ રૂઢા હશે તો, તમારા કામો એવા હશે તો પ્રભુની સ્તુતિ થશે. જો તમારા કામ બળી જાય એવા હોય, જો તમારા કામ કલંકિત હોય, જો તમારા કામ એ એકદમ લાપરવાહ અને બેદરકાર હોય તો પ્રભુને મહિમા મળવાનો નથી. ઘણી બધી ફેક્ટરીઓમાં ખ્રિસ્તી લોકો ઊંઘીને કાઢે છે. મજૂરો શું કરે છે કે કામ પડતું મૂકે છે અને ત્યાં પ્રભુનો મહિમા મળતો નથી. જે જીવન ઈશ્વરે આપણને આપેલું છે અને જે શ્રમ આપેલો છે, કામ આપેલું છે, શક્તિ આપેલી છે, સેવાઓ સોંપેલી છે, બધી આદર સાથે કરીએ, ઈશ્વરને મહિમા મળે એના માટે કરીએ. એ પ્રમાણે કરીશું તો પ્રભુનો મહિમા વધુ ને વધુ થઈ શકશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો એક જે વચન આ સાંભળી રહ્યા છે, એમના જીવનમાં પ્રભુ ખ્રિસ્તી સાચું જીવન હોય અને ફળવંત જીવન હોય, ઘણા બધા ફળો હોય, તેઓનું જીવન ખીલતું જીવન હોય, તેઓની રૂઢિકરણીઓ જોઈને એવી સારી રૂઢિકરણીઓ હોય કે વિધર્મી લોકો તમારી સ્તુતિ કરે. એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રેમાળ પરમેશ્વર પિતાજી, તમે વધુને વધુ આ ગાજનાર સિંહથી બચવાને માટે એમને જાગતા રહીને ફળવંત જીવન જીવવાને માટે કૃપા પૂરી પાડો, એવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.